ગાડી તમારા બાપની છે પણ આ રોડ તમારા બાપનો નથી. સુરતમાં તથ્યકાંડ થતા રહી ગયો અને રાજકોટમાં પણ એક ઘટના બની છે કે જેમાં બેફામ કાર ચાલકે એકને હડફેટે લીધો અને ત્યાંથી ફરાર થઈ ગયો છે. શું છે સમગ્ર મામલો, જાણીએ આ અહેવાલમાં. ગુજરાતમાં નબીરાઓ બેફામ બન્યા છે. અમદાવાદનો તથ્ય પટેલ વાળો કિસ્સો તમને યાદ જ હશે. મુંબઈ પોર્ટ્સ કારે બેને હડફેટે લીધા હતા, ત્યારબાદ એ આરોપી છૂટી ગયો અને મીડિયાના દબાવના કારણે ફરી એકવાર એ કેસમાં કાર્યવાહી ધમધમાટ શરૂ થઈ ગયો છે. અમદાવાદના બોપલ એસપી રિંગ રોડ પર વહેલી સવારે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા. તો આજે સવારે સુરતમાં વધુ એક અકસ્માત થયો છે. બેફામ ઓડી ચાલકે 10 થી વધુ વાહનોને ટક્કર મારી હતી અને એ નબીરાને પોલીસે પકડી પાડ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં પણ નબીરાઓ જાણે બેફામ બન્યા હોય એમ લાગી રહ્યું છે. રાજકોટના કાલાવડ રોડ નજીક એક કાર ચાલકે વૃદ્ધ મહિલાને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે સુરતમાં એ જ પ્રકારના દ્રશ્યો છે કે એક ઓડી ચાલક હતો, તેમણે 10 થી વધારે ગાડીઓને હડફેટે લીધી હતી. તો સમજે છે કે ગાડી એના બાપની છે તો શું રોડ પણ એમના બાપનો હશે? ગુજરાતમાં જાણે કાયદો અને વ્યવસ્થા અને પોલીસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. દારૂ, ડ્રગ્સ, અકસ્માત થયા છતાં પોલીસનો ડર ન રાખતા આવા નબીરાઓએ મોટી વાત જાણે પોલીસના ઉપર એક તમાશો હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. આ સ્ક્રીન પર તમે જુઓ કે આ એ નબીરો છે, જે સુરતનો નબીરો છે કે જેણે ઓડી કાર ચલાવી. લાખો રૂપિયાની ગાડી તમે ચલાવો છો, પણ એ તો જુઓ કે કોકનો જીવ, કોકની માં, કોકની બહેન, કોકનો દીકરો રસ્તા ઉપરથી પસાર થાય છે તો એમની સામે તો જુઓ ઘરે રાહ જોઈને બેઠા છે. તમારી પાસે જેટલા પૈસા છે કદાચ એની પાસે એટલા પૈસા નહીં હોય. તમારી પાસે જેટલા પૈસા છે એટલા એમની પાસે પૈસા નહીં હોય. મજૂરી કરવા જતો માણસ એ અત્યારે એવું વિચારે છે કે અમારું મોત રોડ પર રખડતું દેખાય છે, અમારું મોત રોડ પર રખડતું દેખાય છે. સાહેબ, તમારા પૈસાનો પાવર તમારી પાસે રાખો. પહેલી વસ્તુ તો એ છે. પોલીસનો ડર નથી રાખતા નબીરા, એ જ મોટી વાત છે. પોલીસે સખ્ત કાર્યવાહી કરવી પડશે, બાકી આ નબીરાઓ બેફામ બનતા જશે અને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આવા અકસ્માતો સર્જાતા રહેશે અને સામાન્ય માણસ મોતને ભેટતો રહેશે. આ દ્રશ્યો તમે જુઓ, લાખો રૂપિયાની ઓડી કાર લઈને રખડે છે સાહેબા. પછી એને એ ખબર નથી હોતી કે એની સ્પીડ કેટલી છે. 200 ને 200, 250 ની સ્પીડે જાય છે અને બૂમબાટ કરતી જાય છે, પણ એને નથી દેખાતું કે રોડ પર નાનો માણસ જાય છે, ઘરે રાહ જોતા હશે એમનું તો જુઓ. પણ ખેર, વાત સુરતની છે. સુરતથી જ શરૂઆત કરીએ. ગત મોડી રાત્રે 11 તારીખ વેસુ કેનાલ રોડ નજીક જે એક સ્કૂલ આવેલી છે ત્યાં બેફામ ગતિએ દોડી આવી રહેલી એક કાર હતી, ઓડી કાર હતી. રોડની કિનારે ઘણી બધી ગાડીઓ પાર્કિંગ કરેલી હતી, સીધી એમાં ઠોકી દીધી. જે બાઇક સવાર અને આસપાસમાં જે લોકો ઉભા હતા એ લોકો થોડી ઘણી ઈજા થઈ હતી, તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી અને ભાગી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારના જે ડાબા ટાયરમાં પંચર પડી જતા 150 મીટર આગળ જઈ અને ગાડી ત્યાં રોકી દીધી. આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈ લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ઘવાયેલા 3 લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. પણ ઘટના અંગે પોલીસને જાણ થઈ. થોડીવારમાં પોલીસ પીસીઆર વાન ત્યાં પહોંચી ગઈ અને કાર ચાલક, જેમનું નામ છે રિંકેશ ચંદનમલ, જે બાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. અને વધુમાં જાણવા જે માહિતી મળી રહી છે તે મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે તે નશામાં ધૂત હતો. સાહેબ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. ક્યાં દારૂબંધી છે? એક ગાડીવાળાને તમે ચેક તો કરો કે કોણ પીધેલી હાલતમાં છે, કોણ પીતું નથી. ગમે ત્યાં જાઓ, ગમે ત્યારે જાઓ, દારૂ મળી જાય છે. અને તમે પાછા કહો છો કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. કઈ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે? ક્યાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે? આ જો અકસ્માતમાં વધુ કોઈનું મૃત્યુ પામ્યું, સારું છે, ભગવાનની દયા છે કે આ ઘટનામાં કોઈનું મૃત્યુ નથી થયું. પણ જો કદાચ કોઈ એવી ઘટના બની હોત તો હજી રાજકોટની ઘટના નથી ભૂલી શક્યા, હજી મોરબીની ઘટના નથી ભૂલી શક્યા, હજી આપણે તક્ષશિલાની ઘટના નથી ભૂલી શક્યા, વડોદરાની હરણી બોટ કાંડ જે થયું એ ઘટના નથી ભૂલી શક્યા. તો શું બીજી ઘટના આપણે તૈયાર રહેવાનું છે? એ ઘટના માટે આપણે કેમ કોઈ એની મોબાઈલ એક્શન નથી લેવાતા? કેમ આવા નબીરાઓ દિવસે ને દિવસે વધતા જાય છે? કેમ એમને કોઈ કાયદા અને વ્યવસ્થાનો ડર નથી? કેમ પોલીસનો ડર નથી? કારણ કે પોલીસ છાવરતી હોય એવું લાગી રહ્યું છે. પહેલા તો એ વસ્તુ છે. આમાં ગુનો નોંધાયો છે, કાર્યવાહી શરૂ કરી દીધી છે,
પણ હવે કેવી કાર્યવાહી થાય એ પણ જોવાનું છે. 1 મહિના પહેલાની વાત છે, 7 જૂન સુરતમાં મોડી રાત્રે 11:30 વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો અને ગમખ્વાર અકસ્માતમાં પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટી ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા 7 લોકોને ઉડાવ્યા હતા, જેમાં ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું. ઘણા બધા લોકો એવા પણ હતા જેને ઈજા થઈ હતી, એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે કાર ચાલકે 2 વ્હીલરને પણ ઉડાવતા એક બાઇક કારની નીચે આવી જતા ઢસડાઈ હતી. અને ઉલ્લેખનીય છે કે અકસ્માતના ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં 2 વ્હીલરો પર બેઠા હતા અને આરોપી કાર ચાલક જે જિગ્નેશ ગોહેલ હતો, 40 વર્ષની ઉંમર હતી, એને પોલીસની ધરપકડ કરી લીધી છે. પોલીસે એમની ધરપકડ કરી દીધી. માફ કરજો, કારણ કે જો આ વસ્તુ થઈ છે, પોલીસે ધરપકડ કરી લીધી છે, તો આમાં હવે કેવી કાર્યવાહી થાય? આ સુરતમાં જે એક આરોપી પકડાયો છે, નબીરો પકડાયો છે, નબીરા પર કેવા પ્રકારના કાર્યવાહી થાય છે એ પણ ખાસ જોવાનું છે. વાત કરવી છે રાજકોટની, કે જ્યાં રાજકોટમાં આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સાહેબ, એક કચરો વીણતી વ્યક્તિ, એક વૃદ્ધા કે જેને એક નબીરો ઉડાડીને જતો રહે છે, ફૂલ ઝડપે કાર ચલાવે છે, ઉડાવીને જતો રહે છે, 500 મીટર સુધી એ એમને ઢસડી લે છે. ત્યારે વિચારો કે વૃદ્ધાની હાલત કેવી હશે. અંતે વૃદ્ધા મોતને ભેટી છે. સાહેબ, આ એ દ્રશ્યો છે જે સ્થાનિક લોકો છે જેમણે આ દ્રશ્ય તેમની નજરી આંખે જોયા છે, વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું છે. અને જે વૃદ્ધ મહિલા હતી તે કચરો વીણવાનું કામ કરતી હતી અને એકનો એક દીકરો હતો એમનો, જે પણ માનસિક અસ્થિર હતો. એવા એ દીકરાએ તો એની માને ગુમાવી દીધી છે. જે રાજકોટનો ગાડી ચાલક નબીરો કોણ, તે પણ એક મોટો સવાલ છે. આ મામલે આપણી સાથે સ્ટુડિયોમાં જ છે આપણા સહયોગી સાહિલ આપણી સાથે જોડાય છે. સાહિલ, આમાં પોલીસે હાલ કેવી કાર્યવાહી કરી છે અને કયા પ્રકારની વિગતો પોલીસ પાસેથી મળી છે? જે રીતના પોલીસ પાસેથી ભાવિક વિગત મળી રહી છે, પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી વધુમાં વધુ પોલીસને મળે તો જ આ આરોપી છે તે ક્યાં ભાગ્યો તે ખબર પડી શકે છે. પોલીસે અત્યારે જે પ્રેસ રાખી હતી તેની અંદર પોલીસે એવું કહ્યું છે કે આ કાર જે અર્ટિગા હતી તેનો માલિક જે સતીશ સિંધવ જે હતો એને તેના બનેવી જયેશ દવેરાને આ ગાડી આપી હતી તેવું એમણે કહ્યું છે. પોલીસે અત્યારે આટલી પ્રાથમિક માહિતી આપી છે, પરંતુ આ જે નબીરાઓ છે તેના કારણે જે વૃદ્ધાનું મોત થયું ત્યારે એનો માનસિક જે અસ્થિર દીકરો છે તેને માતાની છત્રછાયા ગુમાવી છે. અને જે પોલીસ પાસેથી અત્યારે માહિતી મળી રહી છે, પોલીસે 281 અને 106 વન મુજબ જે અત્યારે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જે નબીરો છે તે અત્યારે પોલીસ પકડથી દૂર છે. તે નબીરા કોણ હતો, ગાડી કોણ ચલાવતો હતો, ત્યારે પ્રાથમિક માહિતીમાં પોલીસને એવું લાગે છે કે જે સતીશ સિંધવ છે તેના બનેવીને જેને જયેશ દવેરાને ગાડી આપી હતી તે જ આ હોઈ શકે છે. પરંતુ હજુ સુધી કોઈ એ તથ્ય સામે નથી આવી રહ્યું. ત્યારે પોલીસે વધુમાં વધુ ટીમો અત્યારે કામે લગાડી છે કે સીસીટીવી સામે આવી શકે. જી ભાવિક. સાહેલ, આપણે જોઈએ છે કે દિવસે ને દિવસે રાજકોટમાં ઘટનાઓ બનતી જાય છે. આવારા તત્વો દ્વારા અવારનવાર જે છે તે ક્યાંક ને ક્યાંક નુકસાન કરવામાં આવતું હોય છે. છરી ચાકા લઈને એને બિંદાસ ફરતા હોય છે, પોલીસનો ડર રાખ્યો. તો શું રાજકોટ પોલીસ શું કરી રહી છે? નિંદ્રામાં છે કે જાગે છે? શું કરે છે રાજકોટ પોલીસ? ખાસ કરીને તો ભાવિક, આપણે પહેલા તો વાત કરીએ ને તો રાજકોટ પોલીસ કામગીરી માટે કોઈ એવો દાખલારૂપ એક પણ કામગીરી નથી કરી કે કોઈ એ લુખ્ખા તત્વોને પોલીસનો ડર લાગે. આ જે ડર નથી લાગતો પોલીસનો, તેના કારણે જ લુખ્ખા તત્વો છે તે બેફામ બન્યા છે. રાજકોટમાં અવારનવાર વિડીયો સામે આવે છે કે જાહેરમાં મારામારી કરતા હોય, રોજનો એક વિડીયો સામે આવે છે. પરંતુ જે પોલીસે પહેલા કામગીરી ચાલુ કરી હતી માફી મંગાવવાની, તે પણ રાજકોટ પોલીસે ઓછી કરી દીધી છે. હવે તો માફી પણ મંગાવવામાં નથી આવતી. અમુક જ એવા વિડીયો સામે આવતા હોય છે કે પોલીસે તેને પકડીને માફી મંગાવી હોય. ત્યારે આવા લોકો જે બેફામ બન્યા છે, આવા આરોપીઓ કે જે લોકો કાંઈ પોલીસને ને કાયદાને કાંઈ માનતા જ નથી, આવા આરોપીઓ ઉપર પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરવી પડશે. નગર રાજકોટના લોકોની શાંતિ છે તે ડહોળાવાની છે. આવા લુખ્ખા તત્વો બેફામ બનવાના છે. જો પોલીસ રાજકોટ ઉપર ધ્યાન નહીં આપે, રાજકોટને ખરેખર રાજકોટ પોલીસ એવી બનવી જોઈએ કડક કે એક લુખ્ખા તત્વોને પોતાની લુખ્ખાગીરી કરવા પહેલા એક વખત પોલીસનો ડર એના મગજની અંદર ને દિલની અંદર આવવો જોઈએ. જો આવી કામગીરી રાજકોટ પોલીસ કરશે તો જ રાજકોટમાં છે તે શાંતિ સ્થપાશે.
રાજકોટ પોલીસને મારો એટલો સવાલ છે કે સાહેબ, તમે જો આટલી બધી ડ્રાઈવો ચલાવો છો, આટલી બધી તમે ચેકિંગ કરો છો, ત્યારે તમારી નજર હેઠળ જો આવા ગુના નથી નોંધાઈ શકતા? કારણ કે જો એક ગુનો એવો, એક દાખલો બેસાડો કે જેમાં કોઈ કડક કાર્યવાહી થઈ, એકવાર કડક કાર્યવાહી કરો, જો એક ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે તો એમાંથી આ નબીરાઓ છે તે કદાચ થોડું ઘણું જો આ જે નફટાઈ કરવાનું છે ને, એ નફટાઈ કરવાનું કદાચ ઓછું કરશે. પણ જો તમે કડક કાયદો અને વ્યવસ્થા અને તમે કોઈ કડક એવું વલણ નહીં કરો, ત્યાં સુધી મને નથી લાગતું કે આ લોકો સુધરે એવા છે. જો બાકી હું તો રાજકોટ વાસીઓને એટલું જ કહેવા માંગુ છું કે રખડતું મોત તમારા રસ્તા ઉપર જઈ રહ્યું છે. રખડતું મોત તમારા રસ્તા ઉપર જઈ રહ્યું છે. તમને ખબર નથી પાછળથી કયું વાહન આવે છે અને કયું વાહન તમને ઉડાડીને જશે. સાહેબ, મોટા બાપની ઓલાદો છે ને, એને ખબર નથી કે કેટલાની સ્પીડે છે, પણ નાના નાના ઘરના જે દીકરા દીકરીઓ, મા બાપ જે રસ્તા ઉપર ચાલવા માટે જતા હોય છે, એમને ચેતવી દઉં છું કે તમારા રાજકોટમાં, આપણા રાજકોટમાં રખડતું મોત રસ્તા ઉપર છે. જ્યારે આજની આ કિસ્સો છે, જે વૃદ્ધાને હડફેટે લીધી, એમનું મોત થયું, તો આપણે વિચારી શકીએ છીએ કે કેટલો મોટો ગંભીર બનાવ છે. આ ગંભીર બનાવને આપણે પોલીસે આની ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ. પોલીસે શું કહ્યું હતું અને જે સ્થાનિક લોકોએ જે એમની નજરે આંખે જોયું હતું શું કહ્યું, આવો સાંભળીએ. કે કોઈ ગાડીઓ ખબર નહીં, ફોર વ્હીલ હતી, ત્યાં માજી અને અમારે ભાઈ બે હાલ્યા હતા, સાઈડમાં હતા. પછી ભાઈ રહ્યા ને માજીને લેતા ગયા. અમારા ભાઈએ ઘણી બધી રાઈડનો પણ ભાઈ કઈ ગાડી ઉભી રાખીને, તો હું પાછળથી દોડતો હું પણ ઘણું દોડો. પછી અમારે એક મિત્ર હતા, એને પણ કીધું. પછી ઘટનાની શરૂઆત ક્યાંથી? ઘટનાની શરૂઆત ત્યાં અમારે રાધે હોટલ રહીને ચાની કેબિન ત્યાંથી થઈ. અમારા માજી સાઈડમાં હતા, ભાઈ સાઈડમાંથી ઉલાયરા, ઝાડુ નાખવા છતાં ભાઈ ગાડી ઉભી નથી રાખી. ત્યાર અકસ્માત ત્યાં સર્જાયો અને ડેડ બોડી તમે જોઈ શકો છો. ઈ ભાઈ સાક્ષી, આ ભાઈ સાથે હું સાક્ષી, આ ભાઈ સાક્ષી બધા. શું આખી ઘટના તમે શું જોઈ? મેં ભડાકો કે કૂતરો પાડ્યું કે ગમે કઈ થયું એટલે પછી મેં આ ભાઈને વાત કરી. મેં કે ડોહીને ભેગા લેતા ગયા હું, એટલે મેં આ ભાઈને વાત કરી. પછી આ ભાઈને વાત કરી. અકસ્માત બાદ માજીને ઢસડીને અહીં સુધી પહોંચાડ્યા કે અંદર કારમાં લઈને અહીં સુધી? માજી જસડાને લીટર લીટર અહીંયા પહોંચ્યા અમે. રોડ ઉપર છે, આખા રોડ ઉપર છે, આખા રોડ ઉપર લીટર. છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ શહેરમાં પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યા છે. શું પોલીસે શું ખાસ કરવાની જરૂર? તમારે કેમ કરવું ભાઈ? આની ખાસ ધ્યાન દોરવું જોઈએ સરકારશ્રીને. એ પોલીસ કે ગમે તે સરકારશ્રીને આની ખાસ ધ્યાન દોરવું જોઈએ કે રાતના ગમે તે માણસ અવર જવર થતું હોય તો વાહન ધીમે ચલાવવું, કે જ્યાં ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા ના મૂકવા સરકારશ્રીને જોવાનું હોય. શિવાજી કોલેજની આગળ રાધે હોટલ આવી, ગવર્મેન્ટ લાભુભાઈ શિવાજીભાઈ વચ્ચે ગવર્મેન્ટ કોલેજની રાધે હોટલ આવી, અહીં માજીને ઉપાડ્યા છે. અહીંયા ચેક ઢળતા આખા રસ્તે એને હાડીઓને બધા કટકાઈ પડ્યા છે, લોહીના હાડીઓને કટકા આખા રસ્તે ગોતતા ગોતતા અમે અહીંયા લગી પહોંચ્યા. લીટો હજી લીટો છે આખા રસ્તે. આવ્યા માજી અહીંયા મહિલાને લીટે આવતા. બરોબર, અમે વાંહે પીછો કર્યો પણ અમને ગાડી હાથમાં આવી, હારું જ ન આવી, ઉભો જ ન રહ્યો છે. અકસ્માત સર્જાયો તો કે માજી હાઈલા આવતા, સાઈડમાં હાઈલાવતા હતા, સાઈડમાં હતા, છોકરો હાઈલે હતો, સાઈડમાં હતા, મારો દીકરો બે, એમનો નાનો દીકરો છે, સાઈડમાં હતા અને ઉપાડ્યા છે. એથી આગળ મારી દુકાન છે, ત્યાં અમે જોયું, છોકરો દોડી નીકળ્યો. મેં કાંઈક નવીન ખરખર અવાજ આવતો હતો, અમે બેઠા હતા ને, અમે અડીકાઈને જોવા ગયા. અમને આ ભાઈ આવીને રોવા માંડ્યા ને અમને કીધું કે મારા માજીને ઓલા ભાઈ ઉડાડતા ગયા ને ઢળતા ગયા, એટલે અમે ટુ વ્હીલ લઈને વાંહે ખેંચ્યા. કેટલા વાગે ફલકોટથી નીકળ્યા હતા, એને કઈ થોડુંક માનસિક ઓલું છે. આ સ્થાનિક લોકોને તમે સાંભળ્યા, જેમાં એમને કહ્યું છે કે નજરે આખે આ ઘટના આખી જોઈ છે. ઘટના કેવી કરુણ હશે આપણે કદાચ વિચારી ના શકીએ, પણ જે લોકોએ ત્યાં આંખે જોઈ છે, નજરે આંખે જોઈ છે જે ઘટના, તે આપણે વિચારી શકીએ એમ નહીં. જે એ કહી રહ્યા છે સાંભળીને કદાચ આપણે એવી કંપારી છૂટી જાય કે ઘટના કેવી છે. જે રાતે જે ઘટના બની ગયા અને જે વૃદ્ધ મહિલા હતી તેમને જે અડફેટે લીધી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું. હવે તો આપણે બીજું કઈ ના કરી શકીએ, પણ પોલીસ આમાં કડક કાર્યવાહી કરે. પોલીસ શું કહી રહી છે, રાજકોટ પોલીસ શું કહી રહી છે, આવો સાંભળીએ. ગત રાત્રે રાજકોટ તાલુકા થાણા વિસ્તારમાં રાધે હોટલ પાસે કણકોટ ગામે જાહેર રોડ પર એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી, જેના રજિસ્ટ્રેશન નંબર GJ03NK2095 હતા, એમના ચાલકે બેદરકારી અને ગફલતભરી રૂપે ગાડી ચલાવી
ફરિયાદી જગદીશભાઈ બીજલભાઈ બથવાર જેમની ઉંમર 42 સાલ છે, એમના ફરિયાદીના માતા વિજયાબેન બીજલભાઈ બથવાર જેમની ઉંમર 60 વર્ષ હતી, એમને ટક્કર મારી અને એમનો 1.5 થી 2 કિલોમીટર સુધી અડફેટે લઈ ઢસડેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ છે. તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 1 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાશનું ઇન્ક્વેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે. અને ગાડીની તપાસ કરતાં આ ગાડીના માલિક સતીશભાઈ કાંતિલાલ સિંગલ હતા, જે ધોરાજીના રહેવાસી છે. એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતા એમને જણાવેલ કે એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી. એમના બનેવી એટલે આરોપીની તપાસ કરતા એમના ઘરે કોઈ મળી આવેલ નથી, પણ જે ગાડીથી અકસ્માત થયો હતો આ ગાડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. હજુ જયેશની ધરપકડ થઈ નથી અને એમની પૂછપરછ થઈ શકતી નથી, તો એટલા માટે તપાસમાં આગળ સામે આવશે. હા, એવું જાણવા મળેલ છે. પ્રથમ દ્રષ્ટિએ 1.5 થી 2 કિલોમીટર સુધી એમને ઢસડેલો છે બોડીને. તો ગુનાની ગંભીરતા જોઈને પછી પુરાવાના આધારે એમાં જરૂર જણાય તો આઈપીસી 304 એટલે બીએનએસની કલમ 105નો ઉમેરો પણ કરવામાં આવશે. હજુ સુધી બીએનએસની કલમ 106 1 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હિટ એન્ડ રન માટે ભારતીય ન્યાય સંહિતામાં કલમ 106 2ની જોગવાઈ હતી, પર ટ્રક ચાલકોના વિરોધના લીધે આપને ખબર હશે અગાઉ મેં ગવર્મેન્ટ દ્વારા એને હોલ્ડ રાખવામાં આવી છે, એમનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નહીં. તો એટલા માટે જે સામાન્ય કલમ છે 106 1 એમના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમ છતાં તપાસ દરમિયાન એવું જણાવી આવે છે કે એમની ગંભીર બેદરકારી હતી અને જાણી જોઈને અથવા બેદરકારીપૂર્વક એમને આ કૃત્ય કરેલો હતો. તો બીએનએસની કલમ 105 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સીસીટીવીની ફૂટેજ કબજે કરવા માટે એક ટીમ લગાડેલી છે. આમાં તપાસના દરમિયાન જેટલા પણ સીસીટીવી ફૂટેજ હાથ ધરવામાં આવશે એમને કબજે કરવામાં આવશે. ખેર, આ બે ઘટનાઓને આપણે જોઈ, પોલીસને સાંભળ્યા, સ્થાનિક લોકોને સાંભળ્યા. હવે આ જે ઘટના જે સાંભળી, આપણે સાંભળીએ, કદાચ સરકાર સાંભળે, પોલીસ ખાતું સાંભળે અને આની ઉપર કોઈ કડક એક્શન લેવાય એવી એક આશા રાખીએ છીએ. વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.